નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચર જોયો શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો, જે એક શારીરિક શિક્ષણનો એક ભાગ છે, પરંતુ સાથે સાથે સર્વાંગી શિક્ષણ મળવું ખૂબ અગત્યનું છે। તો આજે આપણે એનું ચેપ્ટર 1, જેનું નામ છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે। તો આ ધર્મક્ષેત્રે અને કુરુક્ષેત્રે જે એક પરિસ્થિતિ બની છે, હસ્તિનાપુરની અંદર એ કૌરવો અને પાંડવો જે સામસામે યુદ્ધ કરવા માટે આવ્યા છે અને તે પરિસ્થિતિ કેવી કરુણ છે, સાથે સાથે એમાં શીખ પણ કેટલી જોવા મળે છે। તો આજે આપણે વાત કરવાની છે કે કોણ શાંતનુ રાજા, પાંડવ રાજા, કે પછી તમે ધૃતરાષ્ટ્ર કહો, દ્રોણાચાર્ય કહો કે કૃપાચાર્ય કહો। તો આ તમામનું થોડીક બેઝિક માહિતી જોવાની છે। વેદવ્યાસનું કેમ નામ વેદવ્યાસ પડ્યું, એનું મૂળ નામ પણ કંઈક હતું। શ્રી કૃષ્ણ ભગવાનની ને એ સંદેશ સૌ પ્રથમ જ કયો હતો સંદેશ કે જેના લીધે એ અર્જુન સાવ નાસીપાસ થઈ ગયેલો હતો અને ઊભો થયો। તો આવી તમામ માહિતી આપણે આજે મેળવવાના છીએ। સાથે સાથે તમે આખા વિડીયોમાં જોડાઈ રહેજો, કારણ કે આખું યુનિટ 1 આપણે સમજવાનું છે વિસ્તૃતથી, કારણ કે હું માનું છું ત્યાં સુધી વિસ્તૃતીકરણ થવું ખૂબ જરૂરી છે। માહિતીને જેટલી તમે બોટમ ટુ ટોપ જેટલી માહિતી તમને આવડતી હોય ને, એટલા તમને જવાબો વધુ આવડતા હોય। ભવિષ્યની અંદર તમારે પણ જ્યારે પરીક્ષામાં અથવા તો કોઈ પણ જગ્યાએ પછી બિઝનેસ કરતા હોય કે પછી નોકરી તમારે મેળવવાની હોય, તો ત્યારે ઇન્ટરવ્યૂની અંદર અનિશ્ચિતતા કેટલી બધી જોવા મળે છે। ત્યાં કોઈ એક પ્રશ્ન સ્પેસિફિક નથી આવતો। તો આપણે પણ વ્યવસ્થિત રીતે 100% અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે। વધારે વાત નથી કરવી, વધારે આપણે આ ચેપ્ટર્સની અંદર જ તે જોશું। સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે શું કહેવા માગે છે। તો સૌ પ્રથમ તો આ શ્રીમદ ભગવદ્ ગીતાનો એક પ્રાથમિક આપણને પરિચય કરાવે છે। જો પ્રાથમિક પરિચય થવો ને ખૂબ અગત્યનો છે। આ પ્રાથમિક પરિચય શરૂઆતનો પરિચય છે। જો આખું મહાભારત આમ તો 1 લાખ કરતાં વધારે શ્લોકો એની અંદર છે। વેદ વ્યાસે 1 લાખ કરતાં વધારે શ્લોકોનું અહીંયા આપણને ડીપની અંદર નોલેજ આપવામાં આવ્યું છે, પરંતુ એ ગણપતિજી લખ્યા હતા, લખ્યા હતા, એટલે કે લખનારનું કામ કોણ કરતા હતા? ગણપતિજી। પરંતુ સાથે સાથે આપણને ઇન્ટ્રોડક્શન જો ને એ આપણને આ શ્રીમદ ભીષ્મ પર્વના એ જ્યારે આ મહાભારત જે શ્રીમદ ભગવદ્ ગીતા જે ઉચ્ચારણી અને એ શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો એ સંવાદ હતો, તો આપણને પ્રાથમિક પરિચય આપણને આપે છે। સાથે સાથે બધા એમ માને છે કે શ્રીમદ ભગવદ્ ગીતાની અલગ છે। યાદ રાખજો, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવત, આમ તો ત્રણેયનો કંઈક નાનકડો એવો તફાવત છે। આવા ભાગવત રહીને તો એની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના જે અલગ અલગ અવતારો થઈ ગયા છે એનું વર્ણન કરવામાં આવે છે। એટલે જો તમે શબ્દ સાંભળ્યો હશે ભાગવત સપ્તાહ। હવે શ્રીમદ ભગવદ્ ગીતા તો અલગ છે, કઈ રીતે? મહાભારતનો તો એક ભાગ છે। એટલે યાદ રાખવું કે શ્રીમદ ભગવદ્ ગીતા જે આપણે ગીતા કહેવામાં આવે છે, તો એ 700 શ્લોકનું અહીંયા આપણને જોવા મળશે, એટલે એક ભાગ છે, એ ખાસ એક યાદ રાખવું। હવે આ મહાભારતના સર્જક હમણાં વાત કરીએ એમ કોણ છે? વેદવ્યાસ છે। એના વિશે પણ માહિતી આપણને આ ચેપ્ટર્સની અંદર મળવાની છે। જો આ પ્રસ્તાવના છે, આની ઉપરથી આપણને ખબર પડશે કે આ ચેપ્ટર્સ 1ની અંદર આપણે શું શું ભણવાનું છે। સાથે સાથે એ કૌરવો અને પાંડવો। હવે પ્રશ્ન થશે કે કૌરવો કેટલા? તો આપણને 100 કહેવામાં આવે જ છે, અને વાત સાચી પણ છે, 100 કરતાં વધુ કૌરવો છે। પાંડવો કેટલા? તો આપણને કેવું કહેવામાં આવે છે? 5 પાંડવો છે। વાત સાચી છે, 5 પાંડવો પણ છે, પણ એ છઠ્ઠો એ કર્ણ પણ છે, જે સૌથી મોટો છે। તો એ કર્ણની પણ આપણે કથા ક્યારેક કરશું, પરંતુ અત્યારે તો આપણે આ કૌરવો અને પાંડવો વચ્ચેના જે યુદ્ધ થયું છે ને, આ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ એવા તે કયા કારણોસર થયું છે? એવો તે અર્જુનને, યુધિષ્ઠિરને કે નકુલ કે સહદેવ કે ભીમ કે સામે તમે દુર્યોધનને એવી પરિસ્થિતિ કઈ નિર્માણ થઈ કે બંને વચ્ચે યુદ્ધ થયું? તો આજે આપણે યુદ્ધનું કારણ જોશું કે મહાભારતનું યુદ્ધ કે શા માટે થઈ, વોટ ઇઝ ધ મેન રીઝન બિટવીન કૌરવ એન્ડ પાંડવ, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। સાથે સાથે આ કુરુક્ષેત્રના મેદાનની અંદર હવે જો અર્જુન પોતાના સ્વજનોને જોવે છે। હવે આ સ્વજનો એટલે કે સગાવાલા, આ સગાવાલાને જોવે છે અને એક મોહગ્રસ્ત થઈ જાય છે। મોહગ્રસ્ત એટલે શું? મોહમાં આવી જાય છે। કોઈકને કેન્ડી ભાવતી હોય ને વધુમાં વધુ, તો તમે જોયું હશે કે કેન્ડીની અંદર સામાન્ય રીતના છે ને
એ અમુક બાળક હોય ને એ જ તે આરોગશે, એટલે એમાં મોહ પામી જશે, અમુકને ફરવું વધુ ગમતું હશે. તો એવી રીતે હવે કુરુક્ષેત્રના મેદાનમાં બધા હવે તો શંખનાદ થઈ રહ્યો છે. હવે આમ કહેવાય ને ઘડિયા લગ્ન લેવાના હોય, ઘડિયા ચાંદલા કરવાના હોય, એમ મુહૂર્ત બધું નક્કી થઈ ગયું છે. પરંતુ સાથે સાથે યાદ એક એ પણ રાખવાનું છે કે છતાં પણ અર્જુન એ શરૂઆતનો પહેલા જ દિવસે એ મોહમાં પામી જાય છે. હવે એને શ્રી કૃષ્ણ ભગવાન એ શું સમજાવે છે? સ્વધર્મ સમજાવે છે. સ્વધર્મ એટલે કે પોતાનો ધર્મ શું, કર્મ શું, તો તમામ પ્રકારની માહિતી રહીને એ તમને અહીંયાથી મળવાની છે. તો આ એકમની અંદર આપણે બધી આવરી લેવાની છે. અને પ્રારંભિક શબ્દ જે છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, તો ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રે હવે એની અંદર કઈ કઈ માહિતી આપવામાં આવશે ને એ આપણે ખાસ ધ્યાનમાં લેશું. તો ખાસ સૌપ્રથમ જે શ્રીમદ ભગવતની ગીતાની અંદર જ તે એક કહેવામાં આવ્યું છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવયો. હવે સામાન્ય રીતના શું કહે છે? સૌપ્રથમ આપણે આ શ્લોકનું ગાન કરીએ અને ત્યારબાદ એનું વધારે આપણે દ્રઢીકરણ કરીએ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવ મામકામ પાંડવાશ્ચય કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે હે સંજય, આ ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની, શું કરવાનું? યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? જ્યાં મારું મારું આવે ને ત્યાં પ્રશ્નો થાય છે. આ મારું, આ તારું, મને કેમ આટલું જ મળ્યું, તને આનાથી વધારે મળ્યું? અરે બે કાકા દાદાના ભાઈઓ હોય ને એમાં ખાલી 10 રૂપિયાની કેન્ડી એકને આપે અને એકને ન આપે તો એમાં પ્રશ્નો સંબંધ બગડે છે. તો અહીંયા ધૃતરાષ્ટ્રની નીતિ આપણને ચોખ્ખી જોવા મળે છે. કઈ નીતિ ચોખ્ખી જોવા મળે છે? પોતે છે ને ઈગો, ધૃતરાષ્ટ્રમાં વધારેમાં વધારે ઈગો જોવા મળે છે. ઈગો એટલે શું? ઈગો એટલે કે અહંકાર. અને યાદ રાખવું કે અભિમાની વ્યક્તિ આજ નહીં તો આવતીકાલ એનો વિનાશ નિશ્ચિત છે. કોઈ પણ શાસ્ત્ર તમે વાંચી જુઓ, આની અંદર જે વ્યક્તિએ જે પછી દાનવ હોય કે દેવ હોય એમને જેના જીવનની અંદર અહંકાર આવે છે એ અહંકાર રહ્યો ને એ અહંકાર વ્યક્તિને વિનાશ કરે છે. આ તકે આપણે પ્રમુખ સ્વામી મહારાજનું એક પ્રસંગ આપણે જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લેખન એક વખત કરવાનું કીધું અને એમાં આય આવ્યો. તો આય છે ને પ્રમુખ સ્વામી મહારાજે સ્મોલ કર્યો. એટલે કોઈક સંત દ્વારા કહેવામાં આવ્યું કે છે ને અંગ્રેજી ભાષાની અંદર આલ્ફાબેટની અંદર છે ને પહેલો અક્ષર કેપિટલ હોય. કેપિટલ એટલે શું? આ કેપિટલ પહેલી એબીસીડીનું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સરસ મજાનું વાક્ય કીધું કે છે ને આય રહ્યો ને હંમેશા સ્મોલ જ રખાય, અને સ્મોલ એટલે બીજી એબીસીડી. એટલે વાત એમ જ કરી કે બીજી એબીસીડીમાં એ આય એટલે કે અહંકાર રહ્યો ને એ આપણે નીચો જ રાખવો જોઈએ. આય કોઈ દે મારું મારું નથી કરવાનું. તો એમાં ઈચ્છાવાળા મારા અને પાંડુના, અહીંયા જો મારું આવી ગયું અને સામે પાંડુના પુત્રો આવી ગયા. તો આવી આપણને વાસ્તવિક પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ કે સામાન્ય રીતના કોઈ પણ તમે અભ્યાસ કરો ને તો એની અંદર આપણને એક માહિતી જોવા મળે છે. અને આ માહિતી એટલે શું? તો કોઈ પણ ધર્મગ્રંથ હોય તો આ ધર્મગ્રંથની અંદર છે ને એક એના રચયિતા જોવા મળે છે, એક એના લેખક જોવા મળે છે. તો આ લેખક, આ મહાભારત કોને રચ્યું? તો આ મહાભારત રચ્યું છે વેદ વ્યાસે. હવે આ વેદ વ્યાસ નામ પડ્યું ને તો એનો એક ઇતિહાસ છે કે 5000 વર્ષ પૂર્વે એમનું નામ છે ને મૂળ શું હતું? કૃષ્ણદેપાયન. આ વેદ વ્યાસનું નામ કૃષ્ણદેપાયન તરીકે ઓળખાય. પરંતુ એમણે વેદોનો વિસ્તાર કર્યો અને વિસ્તાર કર્યો ને એટલે એનું નામ શું પડ્યું? વેદ વ્યાસ. વ્યાસ એટલે વધુ, અને વેદોનો વિસ્તાર કર્યો એટલે આ કૃષ્ણદેપાયન એમનું નામ શું પડ્યું? વેદ વ્યાસ. અને મહર્ષિ વેદ વ્યાસની આ સ્તુતિ વધુ પ્રચલિત છે. ચાલો આ સ્તુતિ પણ આપણે જોઈએ. નમો સ્તુતિ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફૂલરિવિંદાય પત્ર નેત્ર એન ત્વયામ ભારત તેલ પૂર્ણ પ્રજાલિતો જ્ઞાનમય પ્રદીપ. એટલે કે ભારત દેશની અંદર છે ને જ્ઞાનથી એક પ્રજ્વલિત થાય છે અને આ જ્ઞાનની પ્રજ્વલિત ધારા છે ને આ વેદ વ્યાસે
કરેલી છે. તો આપણે એ પણ એક ધ્યાન રાખવાનું છે ખાસ. હવે આપણે આગળ ચર્ચાનો વિષય આપણે વધારીએ અને આગળ શું કહેવા માગે છે. તો સામાન્ય રીતના કોઈ પણ હવે વેદ વ્યાસનું આગળ હજી આપવામાં આવેલું છે કે એમને વિશાળ એક સર્જન કેવું કરેલું છે, તો સમાજને છે ને નીતિના માર્ગે, નીતિ મીન્સ એથિક્સ, સિદ્ધાંત. ગઈકાલે આપણે વાત કરતા હતા કે સિદ્ધાંત છે ને એ કાયમ માટે એમનામ જ રહેવાનું. સૂર્ય પૂર્વમાં સૂર્યોદય થશે, પશ્ચિમ દિશાની અંદર સૂર્યાસ્ત થશે. આ એક સિદ્ધાંતની વાત છે. તો એમ છે ને વિશાળ દ્રષ્ટિની અંદર છે ને વેદ વ્યાસે શું કીધું છે, નીતિના માર્ગે દોડનારનું આપને જોવા મળે છે. મહર્ષિ વેદવ્યાસ અહીંયા બ્રહ્મસૂત્ર તમે કહો, 18 પુરાણ કહો, મહાભારતની રચના એમને કરી. અને મહાભારત માટે તો કહેવાયું છે ને કે યન્ન ભારતે તન્ન ભારતે. અને વિષ્ણુ પુરાણ, મહાભારત, બ્રહ્મસૂત્ર, ગરુડ પુરાણ, શિવ પુરાણ, આવા સામાન્ય રીતના કેટલા 18 પુરાણ જોવા મળે છે. તો 18 પુરાણની રચના કોને કરી છે? વેદવ્યાસે. વેદવ્યાસ ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સામાન્ય રીતના માહિતી વેદવ્યાસ વિશે છે. તો આપણને થોડીક તો આવી માહિતી હોવી પડે, કારણ કે તો જ તે આપણને સામાન્ય રીતના વધુમાં વધુ છે ને માહિતી અને ડેટા યાદ રહે, તો આગળ જતાં વાંધો ન આવે. આગળ વાત કરીએ કે સામાન્ય રીતના કોઈ પણ દેશની અંદર જે સ્થિતિ છે ને, કોઈ સારી આધ્યાત્મિકતા હશે ને તો એ દેશ આગળ જ વધશે. અમુક દેશની અંદર આધ્યાત્મિકતા નથી પણ ના એથિક્સ જોજો, નીતિના જે વેલ્યુઝ, મોરલ્સ ઓફ વેલ્યુ રહીને એ ખૂબ વધારે હશે. એટલે જો એ દેશો તમારે થોડાક વર્ષો પૂર્વે જ તે એ આઝાદ થયા હોય અને ઘણા બધા આગળ નીકળી ગયા હોય, હજી તો એ દેશની જે બહાર જે આવે ને 10-15 વર્ષમાં ગમે તેવી મુશ્કેલી એ દેશમાં આવે છતાં પણ એ સ્થિર હોય છે. એનું કારણ શું છે? ન્યાના જે માનસિકતા રહીને એ ગ્રંથો છે એ. તો અહીંયા તે આપણને શ્રીમદ ભગવદ્ ગીતા, મહાભારતના એ 18 પર્વ રહ્યા ને, એ 18 પર્વનો ના 1 લાખ શ્લોક છે. શરૂઆતમાં તો આપણે વાત કરી, એના લૈયા કોણ છે? ગણપત દાદા, એટલે કે ગણપતિ છે. અને મહાભારતના ભીષ્મ પર્વના એ 18મા અધ્યાય અને તેના 700 શ્લોક એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ઉચ્ચાર્યા છે, જે સામાન્ય રીતના શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ દર્શાવે છે. હજી આગળ આપણે વધીએ કે સામાન્ય રીતના હવે આ હસ્તિનાપુર, જો કૌરવો અને પાંડવો સામાન્ય રીતના સ્થિતિ કેમ આટલી આમ દયનીય અને કરુણાદય બની છે, અને કેમ ધૃતરાષ્ટ્રે આવી રીતે કર્યું? તો એનું મુખ્ય કારણ, પણ એ પહેલાં આપણે થોડાક ઇતિહાસની અંદર વધારે ઊંડા ઉતરીએ કે સૌ પ્રથમ શાંતનુ રાજા, જે હસ્તિનાપુરનો રાજા હતો, અને હસ્તિનાપુરની અંદર જ ત્યાં બધા પ્રશ્નો થયા છે અને એનું જ તે રાજ્ય જોતું હતું. તો હવે એનું શાંતનુ રાજાનું અવસાન થયું એટલે એના કેટલા 3 પુત્રો છે. એમાં પહેલો ભીષ્મ પિતામહ, તમે નામ સાંભળ્યું છે. પછી વિચિત્ર વીર્ય અને પછી ચિત્રાંગદ, આ 3 એના પુત્રો. હવે એમાં થયું કેવું કે આ 3 પુત્રો, હવે એમાંય તે વિચિત્ર વીર્યના, જો આમને મેરેજ નથી કર્યા, ભીષ્મ પ્રતિજ્ઞા લીધેલી છે. તો આ ભીષ્મ પ્રતિજ્ઞા લીધેલી છે ને એટલે આમને વિચિત્ર વીર્યના 3 પુત્રો, એમાં ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. હવે વિચિત્ર વીર્યનું અવસાન થયું એટલે સૌથી જ્યેષ્ઠ હોય, મોટા હોય, એને જ ગાદી આપવામાં આવે. આ પહેલેથી પ્રણાલી આવી ચૂકી છે. તો એ રીતના છે ને વિચિત્ર વીર્યના જ્યેષ્ઠ એનો પુત્ર હતો પાંડુ. તો આ પાંડુને છે ને ગાદી આપવામાં આવી. હવે દુર્ભાગ્ય થયું એવું કે યુવાવસ્થાની અંદર જ તે એ પાંડુ રાજાનું પણ મૃત્યુ થાય છે. ધૃતરાષ્ટ્રના એ 100 કૌરવો, જેમાં જે દુર્યોધન મેન હતો. હવે પાંડુ રાજાના 5 પાંડવો તરીકે ઓળખાય છે. એમાં જ્યેષ્ઠ છે યુધિષ્ઠિર. તો આવી રીતે હવે જો પાંડવોમાં તેમ જુઓ તો યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, આ 5 પાંડવો. અને કૌરવોમાં મેન, હમણાં મેં તમને કીધું એમ કે મેન કોણ છે? એનો દુર્યોધન, એનો પુત્ર છે. તો આવી રીતના દુર્યોધન ને દુશાસન ને આવી રીતના મળીને 100 કૌરવો થાય છે. સામાન્ય રીતના જવાબદારી હવે સ્વાભાવિક છે કે પાંડુ રાજા, તો એમનું મૃત્યુ થયું તો એમની જવાબદારી કોને આપવામાં આવે? તો જવાબદારી ધૃતરાષ્ટ્રને આપવામાં આવે. તો ધૃતરાષ્ટ્રને જવાબદારી સોંપવામાં આવી કે તમે હસ્તિનાપુરનું રાજ્ય વ્યવસ્થિત રીતે ચલાવો. પરંતુ હજી કંઈક પ્રશ્નો એવા ડામોડોળ થાય છે કે જેના લીધે પરિસ્થિતિ હજી થાય છે. બાળપણના થોડાક 2-3 પ્રસંગો જોઈએ. આની અંદર ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્ર ચેપ્ટર્સની અંદર આપવામાં આવ્યા છે કે સૌ પ્રથમ છે ને ધીમે ધીમે સમય પસાર થયો. હવે કૌરવો શું માનવા લાગ્યા? જો એમની માનસિકતા કેવી ખોટી હતી
કે છે ને રાજ્ય ઉપર છે ને અમારો જ અધિકાર છે. એટલે નાની વયની અંદર છે ને આ દુશાસન તમે કહો કે પછી દુર્યોધન કહો, એ પાંડવો અને કૌરવો વચ્ચે એમને વૈમનસ્ય ઊભું જ થયું. એટલે કે એ પાંડવો સાથે છે ને વ્યવસ્થિત રીતે રહેતા જ નહોતા અને કાયમ માટે કૌરવો અને પાંડવો અંદરો અંદર ઝઘડે. આ પાંડવોની કીર્તિ ધીમે ધીમે વધતી જાય છે, કારણ કે એમને મહેનત અને કૌશલ્ય આવડતવાળા ધીમે ધીમે થતા ગયા. એટલે એના ઈર્ષાના લીધે છે ને દુર્યોધનને ગમતું નહીં, એટલે એ અગ્નિમાં જ બળતો હતો. તો આવી પરિસ્થિતિ ત્યાં પણ જોવા મળે છે. હવે આપણે આગળ વાત કરીએ કે કઈ રીતે જે દુર્યોધન સામાન્ય રીતના ભીમને એક પ્રકારે મારવાનો પણ પ્રયત્ન કરે છે. તો એને કર્યું શું એક વખત, તો એ ભીમસેન સાથે એને જરાય બનતું જ નહોતું, આપણને ખબર છે. એટલે એકવાર છે ને ભીમને ખોરાકમાં વિષ આપ્યું. હવે એને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો, પણ કમ નસીબે આમ છે ને સદભાગ્યે આ ભીમ છે ને બચી જાય છે. અને ભીમ બચી જાય છે સામાન્ય રીતના શા માટે? કારણ કે ભગવાન એમની સાથે છે. ભગવાન એમનું, કારણ કે નીતિ જ્યાં ધર્મ છે ને ત્યાં ભગવાન છે, જ્યાં ભક્તિ છે ને ત્યાં ભગવાન છે. આવું આપણું શાસ્ત્રોની અંદર પણ આપવામાં આવેલું જ છે. તો અહીંયા પણ એ જ થયું. તમે જુઓ જેમ જેમ રહેતા ગયા પાંડવો અને કૌરવ હસ્તિનાપુરની અંદર, તો કર્યું એવું દુર્યોધને કે શકુનીની મદદથી છે ને પાંડવોને લાક્ષાગૃહની અંદર જીવતા બાળી મૂકોને કાવતરું બનાવ્યું. પરંતુ વિદુરજીની છે ને સમય સૂચકતાને લીધે પાંડવો બચી ગયા. પછી તો પાંડવો ત્યાં રહ્યા નહીં, ગુપ્ત વેશમાં દેશ દેશાવર ફરતા રહ્યા. તો જો આપણને જોવા મળે છે કે ભગવાન તમારી સાથે ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરશે, ગમે તેવી પરિસ્થિતિ આવશે, પરંતુ એમાં જો તમે ભગવાનનો સહારો લેતા હશો તો ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ તમે બચી શકશો. તો આપણને આ બે પ્રસંગો ઉપરથી ખબર પડે છે કે ભગવાન જેમની પાસે હોય છે, આમ તો ભગવાન સર્વ કરતા સર્વના નિયંતા છે, એ આપણને આવા થોડાક પ્રસંગો દ્વારા જ તે ખબર પડી જાય છે. આગળ વાત કરીએ કે સામાન્ય રીતના હવે શું થાય છે કે પાંડવો પાંચાળ દેશની એક રાજકુમારી, અને જેનું નામ છે દ્રૌપદી. હવે આ દ્રૌપદીને પરણ્યા હતા એટલે વધુમાં વધુ છે ને શક્તિશાળી બન્યા. હવે હસ્તિનાપુર પાછા આવ્યા. હવે યુધિષ્ઠિર રાજા હતો ને એ પોતાનો અધિકાર માંગ્યો, કારણ કે સ્વાભાવિક છે પાંડુના પુત્રો જે છે જ્યેષ્ઠ છે. અને પછી ધૃતરાષ્ટ્ર આવે, ભલે ધૃતરાષ્ટ્ર ગાદી સંભાળે પણ છતાં પણ તો એને શું કર્યું કે મને તો આ રાજ્ય મળવું જ પડે. જો યુધિષ્ઠિર કે પાંડવે કોઈ દિવસ એવું નથી કીધું કે મને એક જ તે મારું જ છે બધું. સામૂહિક બધા સંબંધો હોય ને એ ટકાવી રાખવાના પ્રયાસો બહુ ભગવાને પણ કર્યા છે, ભીષ્મ પિતામહે કર્યા છે, દ્રોણાચાર્ય પણ કર્યા છે, શ્રી કૃષ્ણ ભગવાને પણ કર્યા છે. પરંતુ દુર્યોધનની માનસિકતા તેવી હતી જેથી માનસિકતા છે ને એ સામાન્ય રીતના કોઈ પણ વ્યક્તિને છે ને બળી ખાય છે. તો આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ આપણે કે કોઈ પણ પરિસ્થિતિ ભવિષ્યમાં વધારે ન બનશે એના માટે હવે સૌના દાદા એટલે કે ભીષ્મ પિતામહ હવે મધ્યસ્થી તરીકેનું કામ કરે છે કે આ કૌરવો અને પાંડવો એક સમાનતા થઈ જાય, વ્યવસ્થિત રહે, અહીંયા રાજ્ય કરે. એટલે અડધું અડધું રાજ્ય વેચવાનું કીધું, પરંતુ છતાં પણ દુર્યોધન માનતો નથી. કૌરવો રહ્યો એનો સૌથી મોટો દુર્યોધન, એ સ્વીકાર કરતો નથી. કેમ સ્વીકાર નથી કરતો? કારણ કે એને નક્કી શું કર્યું હતું કે હું પાંડવોને 100ની અણી જેટલી પણ એ જમીન આપીશ નહીં. આવો એને દ્રઢ નિર્ધાર કરી નાખ્યો હતો. હવે કર્યું શું? તો મામા શકુનીને કીધું કે મારે રાજ્ય તો આપવાનું થતું જ નથી, એટલે તમે કંઈક ઉપાય કરો. અને વાત થાય છે દ્યુતની કે ચાલો જુગાર માટે આપણે આમંત્રણ આપીએ. કમનસીબે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં હાજર નહોતા અને થયું એવું કે પાંડવોને નિમંત્રણ આપવામાં આવે છે. યુધિષ્ઠિર જ્યેષ્ઠ છે એને એના ભાઈઓને બધાને પૂછ્યું અને દ્યુત માટે આમંત્રણ આપ્યું, તે સ્વીકાર કર્યો. કાંઈક એવા વાક્યો કીધા હશે અને સ્વીકાર કરવો પડ્યો, પણ ભગવાનની સલાહ ન લીધી. જો આખું મહાભારત આ વનવાસ પણ થયો ને એનું જો મુખ્ય કારણ હોય ને તો ભગવાનમાં જે પૂછવાનું હતું દરેક કાર્યોની અંદર એ પાંડવોએ પૂછેલું, પણ આ કાર્યમાં પૂછવાનું રહી ગયું. જો ભગવાનને પૂછવું હોત ને તો દ્યુત રમવા માટે ન જાત. પરંતુ બન્યું એવું જ તે કે ગયા છેલ્લે બધા પોતે તો હારી ગયા, દ્રૌપદીને હારી ગયા અને રાજ્ય પણ હારી જાય છે.
તો આવી પરિસ્થિતિ, પણ કોની મદદથી? એ એક હતો છળ કપટ શકુની મામા. કોનો? દુર્યોધનના મામા. તો એના લીધે 12 વર્ષનો વનવાસ થાય છે. પછી તો શ્રી કૃષ્ણ ભગવાન, ભીષ્મ, વિદુર બધાય સુગ્નજાની કૌરવને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ માન્યા નહીં. કેમ ન માન્યા? કારણ કે એ દુર્યોધનને પોતેનો અધિકાર લેવો હતો અને કહી જ દીધું કે હું કોઈ પણ સંજોગે હું માનવા તૈયાર નથી જ તે. અને પછી તો જેટલા પણ પ્રયત્નો કર્યા ને એ બધાય પ્રયત્નો સામાન્ય રીતના એ હાવ તે જોવા મળે છે આપણને કે સાવ નિષ્ફળ જ ગયા છે. અને જો મહાભારતના કોઈ પણ પેજની અંદર તમે જો તો એની અંદર એ કોઈ કાળે એ દુર્યોધન માનવા તૈયાર નથી. આગળ આપણે વાત કરીએ કે મહામુનિ વેદવ્યાસે યુદ્ધ ટાળવા પ્રયાસ તો કર્યો, પ્રયાસ કરે છે, પ્રયાસ નિષ્ફળ જાય છે. કેમ જાય છે? એનું કારણ છે કે ધૃતરાષ્ટ્રને એ ધૃતરાષ્ટ્ર એક પુત્ર મેળો ત્યજી શકતો નથી. ધૃતરાષ્ટ્રને કાયમ એમ જ થાય છે કે દુર્યોધન જો આટલી બધી પણ કોઈ પણ પુત્ર કે પુત્રીઓ પ્રત્યે આપણે મોહ રાખવો જેવો નથી. સાચું ખોટું પછી ખબર, જો યા આપણે રાખવી, હાલો કે ધૃતરાષ્ટ્રની આંખો નહોતી એટલે કે અંધ હતો, વાત સાચી, પરંતુ એની માતા ગાંધારી તો એ તો અંધ નહોતી, પણ ત્યારે એવો કાંઈ રિવાજ હશે એટલે કે એ પણ અંધ તરીકે પણ કહેવું તો પડે ને સાચું શું ખોટું શું. પણ સાચું કે ખોટું દરેકમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ સાથ આપ્યો, તો એના લીધે જો એનો વિનાશ પણ થયો છે. અને મહામુનિ વેદવ્યાસ પછી ધૃતરાષ્ટ્રના સારથી એ સંજયને એક દિવ્ય દૃષ્ટિ આપે છે, જેનાથી હસ્તિનાપુરમાં રહીને જ તે કુરુક્ષેત્રમાં યુદ્ધ નિહાળી શકે છે. આપણે એમ માનીએ કે ટેકનોલોજી અત્યારે આવી છે, પરંતુ આજથી તમે હજારો વર્ષો પૂર્વે જુઓ ને તો ટેકનોલોજી જો ત્યારે પણ એ દિવ્ય ચક્ષુ હતા, તો એક યુદ્ધની અંદર શું શું ચાલે છે ને એ સંજય જોઈ શકતો. અને એની માહિતી કોને આપતા હતા? આ ધૃતરાષ્ટ્રને આપતા હતા. તો આ પણ એક આપણે મુદ્દો સમજવા જેવો છે કે દરેક માહિતી ધૃતરાષ્ટ્ર પાસે કઈ રીતે પહોંચતી, એને તો કંઈ દેખાતું નહોતું. તો સંજય ત્યાં હસ્તિનાપુરમાં રહીને જ તે દરેક પરિસ્થિતિનું વર્ણન કરતા હતા. તો આ એક મહત્ત્વનો મુદ્દો છે. ત્યારબાદનું આપણે જોઈએ કે યુદ્ધ સમયે ધૃતરાષ્ટ્ર હવે સંજયને પૂછ્યું, અને શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. 1લો અધ્યાય 1લો શ્લોક. આ તો આપણે ખાલી માહિતી જોઈ છે અને આ માહિતી આપણે યાદ રાખવાની છે. શું કીધું? એક શ્લોક બોલે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુત્સવ પામકામ પાંડવાશ્વય કિમ કુર્વત સંજય. કે હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રની અંદર એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? અને આપણે આ શરૂઆતની અંદર આ શ્લોક લીધો કે જ્યાં મારા અહંકાર આવે છે ત્યાં વ્યક્તિનો વિનાશ થાય છે. તો આ વિનાશરોને એ અહીંયા તા શબ્દ ઉપરથી જ તે પહેલા શ્લોકના શબ્દ ઉપરથી જ ખબર પડી જાય છે કે કેટલો અહંકારી ધૃતરાષ્ટ્ર પણ હશે, કે જેના લીધે એના ભાઈના જ તે છોકરા પાંડવો હતા, પણ છતાં એના અને કીધું પાંડુના પુત્રો. તો આ રીતના પણ આપણને જોવા મળે છે. હવે આગળ પ્રશ્ન થાય છે, અને આગળ પ્રશ્ન શું થયો? આ સંજયે તો દિવ્ય દ્રષ્ટિ જોઈને કીધું, શું જવાબ દીધો? કે મહારાજ કુરુક્ષેત્રના કૌરવો અને પાંડવોની એ સેનાનો સામસામે આવીને ઊભી છે. અને જો આપણને આ ફોટાની અંદર પણ જોવા મળે જ છે. તો અર્જુનના એ મિત્ર અને માર્ગદર્શક, જો મિત્ર પણ છે માર્ગદર્શક પણ છે. કોણ? વાસુદેવ. તો એના રથમાં સારથી બન્યા છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન પાસે જ્યારે કૌરવોમાંથી જ્યારે દુર્યોધન જાય છે અને પાંડવોમાંથી અર્જુન જ્યારે જાય છે, શું માંગણી કરવા શું જાય છે? કે છે ને શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધમાં અમારો સાથ આપે. શેનાથી સાથ આપે? શસ્ત્રથી સાથ આપે. પરંતુ આ વખતે શ્રી કૃષ્ણ ભગવાને નક્કી કરી નાખ્યું હતું કે આ વખતે હું શસ્ત્ર નહીં રહું, હું સારથી તરીકે કામ કરીશ. કેનું? સારથી. જો આ બુકનું આપણે સમજાવવા પાછળનો ઉદ્દેશ એ જ છે. આમ તો તમે બુક અડવાના જ નથી, અને કોઈ પણ સ્કૂલની અંદર તે રેર કેસની અંદર જ તે અમુક વાર આવું આપણે સર્વાંગી શિક્ષણની અંદર કરવામાં આવશે. પરંતુ તમે ઘર બેઠા તમને એક માહિતી મળે કે આ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે કે સર્વાંગી શિક્ષણમાં કેમ શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્ય ભાગ 1
બુક રિલીઝ કરવામાં આવી છે અને આમાંથી શું શું શીખવાનું છે. તો એટલે જ આપણે કીધું તો સારથી એટલે સારથી તરીકેનું કાર્ય રહ્યું ને એ ખૂબ અગત્યનું છે. તમને સાચા સારથી માર્ગદર્શક મળી ગયા, એ પથદર્શક મળી ગયા ને તો તમારે રસ્તો ભલે ગમે એટલો આઘો હશે, એ રસ્તો આઘો હોય ને છતાં તમને સરળતાથી વિઘ્નો આવશે પણ વિઘ્નોનો સામનો કરતાં તમને સારથી શીખવાડશે. એટલે જીવનમાં છે ને સારથી એટલે કે મિત્ર ખૂબ હોવો જરૂરી છે, પણ મિત્રમાં પાસ વિવેક, પ્રામાણિક, નિષ્ઠાવાન અને આધ્યાત્મિકવાળો મિત્ર હોવો જરૂરી છે. એ મિત્ર પણ માર્ગદર્શક છે, પણ એક સારથી તરીકે એ જો સૌ પ્રથમ એ દુર્યોધન આવે છે, પણ દુર્યોધન છે ને શ્રી કૃષ્ણના સામે ઊભો રહી જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન તો સૂતા હોય છે, ત્યારબાદ અર્જુન આવે છે તરત તે. અર્જુન ક્યાં રહેશે? સામાન્ય રીતના મિસ્ટેક્સ માય કે અર્જુન પગ સામે અને દુર્યોધન એની પડખે ઊભા રહે, સૂતા હોય છે ને એની પાસે. હવે જો વિવેક અહીંયા આપણને જોવા મળે છે કે દુર્યોધન જો ને એનો વિવેક છે, વાત સાચી, જગાડતા નથી શ્રી કૃષ્ણ ભગવાનને, પણ એ સૂતા હોય છે ને નજીક ઊભા રહે છે. હકીકતમાં ભગવાનની સામે આપણે ચરણ કમળમાં રહેવું જોઈએ. તો આપણને અર્જુન શીખવાડે છે. હવે ઉઠે છે શ્રી કૃષ્ણ ભગવાન. હવે દુર્યોધન કહે છે સૌ પ્રથમ હું આવ્યો છું, એટલે વચન એટલે માગવાનો અધિકાર પહેલાં મારો છે, પછી તે આ અર્જુનનો છે, આવું કીધું. એટલે પહેલો તે અર્જુન કે કાંઈ વાંધો નહીં, જો તર્ક નથી કરી અર્જુને, પ્રશ્ન પહેલો જ તે માગવાની શરૂઆત કરી દે છે. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં જ કહે છે કે ઘડીખમ વેઇટ, હું તને પહેલાં મારી શરતો જણાવું કે આ વખતે જે યુદ્ધ થવાનું છે ને એની અંદર હું શસ્ત્ર નથી ઉગામવાનો, હું સારથીનું કામ કરીશ. હવે તું માગ. અને સામા પક્ષે બીજું કે જેને સારથીનું એટલે કે મને સારથી તરીકે સ્વીકારવો છે તો એને સારથી તરીકેનું કામ કરે. સામે પક્ષે 16 અક્ષરની સેના, 2 ઓપ્શન છે તમારી પાસે, તારી પાસે. દુર્યોધન કે સારથી તો કેટલા હજારો લાખો મળી જશે પણ સેના નહીં મળે. અને દુર્યોધન શું માગે છે? 16 અક્ષરની સેના માગે છે. અને ત્યારે અર્જુનને હાશકારો થઈ જાય છે અને એક આનંદ અંદરથી આવી જાય છે. કેમ? કારણ કે ભગવાન મારી સાથે આવ્યા છે, મેં ભગવાનને માગ્યા. અને ઘરે રિટર્ન થયા ને ત્યારે ભીષ્મ પિતામાં દુઃખી થઈ જાય છે. એનું મુખ્ય કારણ એ જ હતું કે આ 16 અક્ષરની સેનાનું શું, કારણ કે સામે તો ભગવાન છે, એ સારથી છે એક અને માર્ગદર્શક છે. તે 16 અક્ષરની 32 કે 100 અક્ષરની સેના હોય ને તો એને વિનાશ કરવા માટે પર્યાપ્ત છે શ્રી કૃષ્ણ ભગવાનની સલાહ કે જ્ઞાન. અને યુધિષ્ઠિર ને એ રાજી થાય છે કે વાહ, તે ભગવાનની પસંદગી કરી છે, શ્રી કૃષ્ણ ભગવાનની પસંદગી કરી છે. તો જો આમ છે ને વચન કઈ રીતે શું માગવું ને એ પણ એક અગત્યની માહિતી છે. તો અહીંયા જો બંને પક્ષના જે હોય છે કૌરવો અને પાંડવો એ સામે આવે છે અને આ વાત કરે છે સંજય ધૃતરાષ્ટ્રને કરે છે. આગળ આપણે મળીએ વાત કે સંજયે તો દિવ્ય દ્રષ્ટિ આપી, પણ સાથે સાથે હવે પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? હવે પ્રશ્ન એ થાય છે કે હે અર્જુન, અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને તો જો, કુરુઓ એટલે કે કૌરવ, ત્યારે અર્જુન શું કહે છે કે રાજ્યના લોભ માટે મારાથી આ સ્વજનોની હત્યા કેવી રીતે થાય? લે, તો આની પહેલાં તું ક્યાં હતો? તારું જ્ઞાન અને આવું સ્વજનો તને ખબર નહોતી કે આ ભીષ્મ પિતા મારા દાદા છે, દ્રોણાચાર્ય મારા ગુરુ છે, આ કૌરવ મારા ભાઈ છે, આવું જ્ઞાન ક્યાં હતું? પણ હું જ્યારે આ તો કહેવાય કે જ્યારે રેસ હોય અને ઘોડો આપણો ન દોડે તો એ કામનું ન કહેવાય. ઘોડો ગમે એટલો તમે સાચવો. એમ છે ને અહીંયા તે આ જ જોવા મળે છે કે છેલ્લે શરૂઆતમાં પહેલા જ દિવસે પ્રશ્ન પૂછે છે કે આ તો બધા મારા સ્વજનો છે, જેને મને મોટા કર્યા છે, હું જેની સાથે રમ્યો છું, જેને મને શીખવાડ્યું છે, અને એની સામે યુદ્ધ કરું? અને જો દાદા ભીષ્મ દ્રોણાચાર્ય પિતરાય ભાઈઓ આ બધાની જોઈને છે ને આંખો એની ભરાઈ જાય અને મનથી ભાંગી જાય. જો મનથી જે વ્યક્તિ ભાંગી જાય ને એને તમે ગમે તેવી પરિસ્થિતિ આપો, સ્થિતિ આપો ને આમ આગળ વધી નથી શકતો. એ આપણને અહીંયા પણ જોવા મળે છે. એટલે કોઈ દિવસ માનસિક રીતે છે ને ભાંગી જવું નહીં, કારણ કે મનથી તમે ભાંગશો ને તો યાદ રાખવું કે આ મનથી ભાંગેલો વ્યક્તિ છે ને કોઈ દિવસ કોઈ સારું કાર્ય કરતો નથી. એટલે હંમેશા એક આત્મવિશ્વાસ, ભગવાનને સાથે રાખીને આગળ વધવું, જેથી ભલે મુશ્કેલ પરિસ્થિતિ હોય પણ એમાં પણ તમે સ્થિર રહી શકો. આગળ વાત કરીએ કે અર્જુનના હાથમાંથી હવે પરિસ્થિતિનું કેવું નિર્માણ થાય છે.
કે ગાંડીવ એનું ધનુષ્ય, અને જેના ઉપર ગર્વ હતું. ગાંડીવને કોઈ દિવસ અપશબ્દો કે કોઈ વાક્ય, કારણ કે નિયમ લીધેલો હતો અર્જુને કે મારું અપમાન કરો ચાલશે, પણ મારા ધનુષ્ય આ ગાંડીવનું અપમાન થવું ન પડે. અને એ થાય એટલે એ સામેવાળા વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, આવું એને વચન લીધું હતું. અને એ ગાંડીવ તોય પડી જાય છે, એટલું એની પાસે શસ્ત્ર હતું તોય તે, અને શરીરે હવે શું થાય છે, પરસેવો વળે છે, એનું મોં સુકાવા લાગે છે. શસ્ત્ર એને હેઠા મૂકી દીધા અને શું કીધું શ્રી કૃષ્ણ ભગવાને, કેશવ, મારે સ્વજનોને હણીને મારે રાજ્ય જોઈતું નથી, હું નહીં લડું. ના પાડી દેશે. આટલું બધું જ્ઞાન જો અર્જુન, એકાગ્રતાનો એનો પરિશ્રમ જુઓ તમે, એનું સ્માર્ટ વર્ક જુઓ, કેટલું બધું એનામાં હતું, પણ છતાં પણ એને શું કીધું કે આ બધા મારા સ્વજનો છે, હું એની સામે યુદ્ધ નહીં કરું, અને એને ના પાડી દીધી. હવે શું કહેશે અહીંયા એ જ છે કે ન કાક્ષે વિજયમ કૃષ્ણમ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ નો રાજેન ગોવિંદ કિમ ભોગે જીવિતેન વા. હે કૃષ્ણ, હું તો ન તો હું વિજય ઈચ્છું છું, ન તો હું રાજ્ય ઈચ્છું છું, કે સુખ પણ નહીં. હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન, આવા ભોગો અમને જીવનથી પણ અમને શું લાભ. ના પાડી દેશે. મારે વિજયને જ જોતવો, મારે સુખને જ જોતવું, અને મારે કોઈ પણ રીતે પ્રયોજન એવું કાંઈ નથી. તો આવું પ્રશ્ન પૂછે છે. ક્યારે પૂછે છે? કે છેલ્લે અંતિમ ઘડીએ પૂછે છે. યુદ્ધ બધું થઈ ગયું ને છતાં પણ. તો આ જે પરિસ્થિતિ રહીને એ આપણને અહીંયા દર્શાવે છે કે કેટલો ભાંગી ગયો છે, કે એને કોઈ પણ સુખની પ્રાપ્તિ પણ નથી જોતવી, કોઈ પણ પ્રકારનું પ્રયોજન પણ નથી, અને એનો લાભ પણ નથી મનાતો. તો આ આપણને એક એને ખબર પડે કે વ્યક્તિ જો હવે આ તો અર્જુન છે, ધનુર્ધારી, પહેલા નંબર ઉપર. જો એના જીવનની અંદર પ્રશ્નો આવ્યા હોય તો શું માનો છો, તો આપણા જીવનમાં પ્રશ્નો નહીં આવે? આવે જ તે. પરંતુ આ પ્રશ્નનો સામનો કોણ શીખવાડશે? આપણને શ્રી કૃષ્ણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતા શીખવાડશે. ભલે ચેપ્ટર્સ આની અંદર ઓછા છે, પરંતુ બધા વિદ્યાર્થી લક્ષિત છે, સમજવા જેવા જ છે. તો અહીંયા આપણને જોવા મળે છે. અને આગળ વાત કરીએ આપણે. અને સામાન્ય રીતના શ્રી કૃષ્ણ હવે મનથી ભાંગી પડેલા એ અર્જુનની સામે જોઈને અને તેમને અર્જુનને બોધ આપતા કીધું કે તારો ધર્મ, ન્યાય અને સત્ય માટે લડવાનો છે. ધર્મ શું છે? આ ન્યાય, કે ન્યાય કોને કહેવાય, સત્ય કોને કહેવાય, એની સામે લડવાનો છે. એટલે તું તારું ધર્મ નિભાય. અને આગળ વાત કરે છે કે કૌરવ અધર્મી અને અન્યાયી છે, તું યુદ્ધમાંથી પલાયન કરીશ તો યુદ્ધ નહીં કરે તો તારી અપકીર્તિ થશે અને સમાજ તારો ઉપવાસ કરશે. જો અત્યારે આપણે અર્જુનની ભલે થોડીક નકારાત્મકતા વાત કરી કે ભાંગી ગયો, મોં સુકાવા લાગ્યું, એ ધનુર્ધારી શ્રેષ્ઠ હતો, પરંતુ પરિસ્થિતિ તો એવી જ હતી. જો યુદ્ધ જ ન કરે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. માટે તારે પોતાનો ધર્મ સમજીને યુદ્ધ કરવું જોઈએ. અને શ્રી કૃષ્ણ અર્જુનને બધા જ પ્રશ્નોનું સમાધાન કર્યું. અને અર્જુનના જે સઘળા સંશયો હતા ને, જે આમ કહેવાય ને કે એક પ્રકારે એ વિઘ્નો હતા, મુશ્કેલી હતી, આ મુશ્કેલીનો સામનો અહીંયા શીખવાડવામાં આવ્યો. શ્રી કૃષ્ણ ભગવાન એ 700 શ્લોક 18 અધ્યાયની અંદર એ આપણને શીખવાડવા માગે છે. અને આ 18 અધ્યાય રહ્યા એ વ્યક્તિના જીવનની અંદર જો વ્યવસ્થિત રીતે ઘડાયેલા હોય ને તો પછી કોઈ પણ ક્ષેત્રની અંદર હોય એ આગળ વધે જ છે, એ આપણને જોવા મળે જ છે. અને છેલ્લે વાત કરે છે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને, કે શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે બોધ આપવામાં આવ્યો એ હમણે વાત કરી 18 અધ્યાય 700 શ્લોકની અંદર સમાયેલો છે. અને એનું નામ પડ્યું શ્રીમદ ભગવદ્ ગીતા. અને શ્રીમદ ભગવદ્ ગીતા માટે કહેવાયું છે સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધી ભોગતામ દુગ્ધમ ગીતા મૃતમ મહત. એટલે કે સર્વે ઉપનિષદો ગાયો છે, યાદ રાખજો, સર્વ ઉપનિષદો જે છે ને ગાયો છે. ગોપાલ નંદન શ્રી કૃષ્ણ રહ્યા ને એના દોહનારા છે. દોવે છે કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. અર્જુન કોણ છે? તો અર્જુન વાછરડું છે. અને ગીતા અમૃત રૂપી શ્રેષ્ઠ દૂધ છે. અને બુદ્ધિશાળી મનુષ્ય રહ્યા ને એને ભોગતા છે. ભોગતા એટલે કે શું? અહીંયા પીનારા. તો આપણે એ મનુષ્યો શીવી અને આપણે આ જ્ઞાન આપણે કેળવવાનું છે, આપણે આ શીખવાનું છે. અને છેલ્લે આગળ વાત કરી કે ગીતા સુગીતા કર્તવ્યા કિંમંતે શાસ્ત્ર વિસ્તરેહ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ્યમ પદ્માનીન સુતઃ. કે જે સ્વયં પદ્મનાભ વિષ્ણુના મુખ કમળથી નીકળી છે
એ ગીતાના મૂલ્યોને જીવનમાં સ્થાન આપવું જોઈએ. અન્ય શાસ્ત્રોમાં જે જ્ઞાનનો વિસ્તાર છે એ બધું જ અહીં સાર રૂપે છે. તો અહીંયા આપણને એક શું જોવા મળે છે? એક સાર જોવા મળે છે. આ સાર રૂપી જ્ઞાન રૂને એ ગીતાની અંદર દ્રઢ થયેલું જોવા મળે છે. કારણ કે દરેક ક્ષેત્ર, દરેક ધર્મ ગ્રંથની અંદર છે ને સાર ખૂબ અગત્યનો છે. તો સાર આપણા જીવનની અંદર પણ આ શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે જ જોવા મળે છે. ભલે ગમે એટલો શાસ્ત્રોમાં વિસ્તાર થયો છે, પણ આ શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ પણ ક્ષેત્ર હોય, પછી તમે સામાજિક ક્ષેત્રે જુઓ, સામાજિક ક્ષેત્રે પણ શ્રીમદ ભગવદ્ ગીતા અગત્યની છે. પછી તમે કોઈ પણ જો આધ્યાત્મિક, તો જો કોઈ પણ ધર્મની અંદર, હિન્દુ ધર્મની અંદર તો ખાસ જ્ઞાન આપવામાં આવે છે. કયું? કોઈ પણ સંત હોય, સાધુ હોય, તો એ શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન કરે છે. સાથે સાથે તમે રાજકીય ક્ષેત્રે જુઓ તો રાજકીય ક્ષેત્રે પણ આ ગીતા વિસ્તરેલી છે. પછી તમે વિદ્યાર્થી અવસ્થાની અંદર જુઓ તો આ એટલે તો ત્યાં તમને આપવામાં આવ્યું છે કે વિદ્યાર્થી જીવનની અંદર પણ આ ગીતાનું કંઈક મહત્ત્વ છે. તો તમામ ક્ષેત્રે હોય, આ તમામ ક્ષેત્રની અંદર આ ગીતા આપણને સારરૂપ સમાન છે. કોઈ પણ બિઝનેસ ફંડા હોય અને આના તો અલગ અલગ પ્રકારના કોર્સિસ પણ કરાવવામાં આવે છે, અને એ કોર્સમાં શ્રીમદ ભગવદ્ ગીતા ઇન્ક્લુડ છે. તો એક શ્લોક આપણને કંઈક નવીન વિચારો આપે છે, કંઈક નવી સમજણ આપે છે. તો બનતો પ્રયાસ કર્યો છે કે તમને આ પહેલું ચેપ્ટર કે જે ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે, એની અંદર અર્જુનની પણ માનસિકતા વિશે વાત કરી, શ્રી કૃષ્ણ ભગવાનના ઉપદેશો વિશે પણ વાત કરી, એ પછી પાંડુ શાંતનું એના વિશે પણ વાત કરી. સાથે સાથે દુર્યોધનની વૃત્તિ કેવી હતી, કેવી રીતે પાંડવોને એ મારવાનો પ્રયત્ન કર્યો, ભીમને કેવી રીતે શરૂઆતના બાળપણથી જ કેમ વિગ્રહ થયો હતો, અને કેમ ધૃતરાષ્ટ્ર એ અંધ હતો પણ છતાં પણ એ મૂત્ર મોહની અંદર એ અહંકાર હતો એના જીવનમાં. તો આવા તમામ પ્રકારના 10 થી 12 પ્રકારના કોન્સેપ્ટ આપણે આમાં ભણ્યા છીએ. ભલે વિડીયો લાંબો હશે, પરંતુ અગત્યનો અને મહત્ત્વનો ખાસ છે. કારણ કે આપણે શાસ્ત્રોનું જ્ઞાન સાથે સાથે એક ચોપડીની અંદર જે આપવામાં આવ્યું છે એ પણ જોવાનું છે. તો મળીએ બીજા જ ચેપ્ટર્સની અંદર. પરંતુ તમે જો આ ચેનલની અંદર નવા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મળીએ આગળ. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા સ્લાઇડ વ્યવસ્થિત તમને આપવામાં આવે જ છે કે જય શ્રી કૃષ્ણ. મળીએ આવા જ કંઈક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલની અંદર. જય શ્રી કૃષ્ણ.